मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेने जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 157 ભાગ 11। સત્વર 18 ભાગમાં વહેંચાયેલો આ પત્ર આ રોજનીશી છે અને આ રોજનીશીમાં 10ની આપણે યથાશક્તિ વિચારણા કરી। 11મો બોલ છે મુંબઈ જેઠ વદ 12 શનિ વિક્રમ સંવત 1946, તારીખ 14/6/1890। ગઈકાલે રાત્રે એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું, જેમાં બે એક પુરુષોની સમીપે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું। પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું। સ્વપ્નમાં મહાવીર દેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી। એ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમ આનંદ થયો હતો। હવે પછી તે સંબંધી અધિક। શનિવારે પત્ર લખ્યો, શુક્રવારની રાત્રે સ્વપ્ન આવ્યું, અદ્ભુત સ્વપ્ન આવ્યું। સ્વપ્ન વિશે તો ભિખારીના ખેદમાં કે બીજા કોઈ પત્રમાં આપણે યથાશક્તિ વિચારણા કરી છે। અહીંયા એટલું જ કે હરિભદ્ર સુરીજી જેવા હરિભદ્ર સુરીજી 1444 ગ્રંથના પ્રણેતા શ્વેતાંબરામનાયમાં ધુરંધર આચાર્ય થઈ ગયા। તેમણે 1444 ગ્રંથમાં એક ગ્રંથ લખ્યો છે, તેનું નામ ધર્મબિંદુ રાખ્યું। તે ધર્મબિંદુમાં સ્વપ્ન દશા વિશેની વાત બહુ સુંદર મૂકી છે। બહુ જ ટૂંકમાં 2 સૂત્રમાં મૂકી છે કે દીક્ષા કોઈને લેવી હોય અને દીક્ષાની આજ્ઞા ન આપતા હોય, એટલે કે દીક્ષા લેવી હોય તો ગુરુજન, માતા પિતા, ઘરના કોઈ વડીલ અથવા તો સ્ત્રી પુરુષ, પતિ પત્ની જે કાંઈ હોય તે સંતાન વગેરે, એમાં ગુરુજનો કહેતા માતા પિતા અને અરસપરસ લાઈફ પાર્ટનર જે કોઈ જીવનસાથી સંગીની હોય તેનો તો ખાસ કરીને સહકાર અથવા સંમતિ હોવા જ જોઈએ, તો જ લઈ શકાય એવું શાસ્ત્રમાં વિધિ છે, વિધાન છે, આપણે જાણીએ છીએ। એમાં એમ મૂકે છે કે માનો કે કોઈ એવી રીતે આજ્ઞા ન આપે, એક્સક્યુઝ મી, તો આજ્ઞા ન આપે તો શું કરવું? તો લખ્યું કે તથોપદાયોગ ઇતિ, તો પછી તે પ્રકારે સંબંધી વર્ગ આજ્ઞા ન આપતા હોય તો આજ્ઞા આપે એવી યુક્તિ કરવી। એટલે કેવી યુક્તિ કરવી? તો કે કાં તો સુસ્વપ્ન આવે એવું કરવું, કાં તો દુસ્વપ્ન આવે એવું કરવું। એટલે દુસ્વપ્નાદિ કથનમ ઇતિ, ત્યાં દુસ્વપ્ન મૂકેલું છે કે દુસ્વપ્ન આવ્યું એમ કહેવું, એટલે કે ઘોડા ઉપર બેઠા એની બદલે ગધેડા ઉપર ગયા, ઊંટ ઉપર સવારી કરી, અથવા તો આવું કંઈક થયું કે જેથી કરીને અપશુકન સૂચવે છે, બહુ જ ટૂંક સમયમાં મરણ સૂચવે છે અને હવે મારી પાસે જીવનનો સમય બાકી રહ્યો નથી, મરણનો સમય નજીક આવી રહ્યો છે, તો મને મહેરબાની કરીને દીક્ષા આપો, એવી કોઈક રીતે ભાવના કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે। અને તે ભાવનાથી સ્વપ્ન આવે, એ સ્વપ્ન ઘરનાને કહે એટલે ઘરના બૂજી જાય, સમજી જાય અને આજ્ઞા આપી દે। એવી જ રીતે કોઈ દૈવજ્ઞ એટલે કે અષ્ટાંગ યોગ નિમિત્તના જાણકાર પુરુષ હોય અને શાસ્ત્રજ્ઞ પુરુષ અથવા તો આવા અષ્ટાંગ યોગના જાણકાર હોય છે, તે સાધુ સાધ્વીજી અથવા તો કેટલાક જ્યોતિષી વગેરેની પાસે જાય છે અને એને કહે છે કે આવું મને સ્વપ્ન આવ્યું છે, તો સ્વપ્ન પાઠક સ્વપ્નનો અર્થ કરે છે, એ સાંભળીને ઘરના તેને આજ્ઞા આપી દે છે, એવું શાસ્ત્રોમાં વિધાન છે। એવી જ રીતે સુસ્વપ્ન પણ કહે કે મને તો ભગવાન જ પધાર્યા અને કહ્યું કે ચાલ મારી સાથે, અથવા તો અહીંયા તારે રહેવાનું નથી, અથવા તો વિહાર કરવાનો છે કે મારી સાથે ચાલતી પકડવાની છે, તારા આત્માનું કલ્યાણ માટે જ તારો જન્મ છે, હું પણ એટલે જ આવ્યો છું અને આપણે પૂર્વભાવમાં સાથે સાધના કરી છે તો હવે કરવાની છે, વગેરે વગેરે। તો એવા સુસ્વપ્નથી પણ બૂજી જાય। પરમ કૃપાળુ દેવને સર્વસંગ પરિત્યાગની ભાવના તો હતી, નહોતી એવું નથી, પરંતુ માતુશ્રી કહેતા હતા કે હમણાં નહીં, પછી અથવા તો આ તબિયતમાં હું આજ્ઞા આપી શકું નહીં, તબિયત સ્વાસ્થ્ય સુધરી જાય પછી આજ્ઞા આપીશ, એવા આશયનું આપણને ખબર છે।
એટલે જે વર્ણન આવે છે તેની સાથે બેસે છે. તો કૃપાળુદેવ જાણે કે યુક્તિ યોજતા હોય કહે છે કે મને એક અદ્ભુત સ્વપ્ન આવ્યું હતું, જેમાં બે પુરુષની પાસે આ જગતની રચનાનું સ્વરૂપ વર્ણવ્યું હતું. આ જગતની રચનાનું સ્વરૂપ એમને વર્ણવીએ જતું નથી. જગત કેવી રીતે છે, જગતની રચના શી રીતે છે એ વાંચીએ લખીએ ઊંચીનું બોરોડ નોલેજ આપણે જે કહીએ છીએ તેમ નથી. પણ કૃપાળુદેવને એમ થાય છે કે ખરેખર જ્ઞાનમાં જણાયું હોય અને પછી તે રચનાનું સ્વરૂપ આપવું તે વાત આવી. એટલે તેમના જ્ઞાનમાં જે થયું તે કેવલ જ્ઞાન સિવાય જગતની રચનાનું સ્વરૂપ જણાતું પણ નથી. અહીંયા પૂછે છે, લખે છે ભાવના રૂપે કે આવું કંઈક વર્ણન અમે કર્યું હતું. પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. સર્વ ભૂલાવી એટલે શું? તો કે સઘળું ભૂલી જવું, જાત ભૂલી જવી, જગત ભૂલી જવું, દેહ ભાવ રહ્યો નહીં, લૌકિક ભાવ રહ્યો નહીં, એકમાત્ર આત્મભાવ રહ્યો અને છેલ્લે તો નિર્વિકલ્પ સ્વરૂપ કે નિર્વિકલ્પ સ્વભાવ કે નિર્વિકલ્પ સમાધિ થઈ. એટલે પ્રથમ સર્વ ભૂલાવી, સર્વજ્ઞ બધું જ જાણે છે અને સર્વજ્ઞ પાસે કાં તો આપણે કાંઈ જ જાણતા નથી એવું રાખવું પડે, બિલકુલ અજ્ઞાની રાખવું પડે, અને કાં તો આપણે પણ સર્વજ્ઞ જ થવું પડે. એટલે કાં તો આપણે બધું જ જાણીએ છીએ, કાં તો આપણે કાંઈ જ જાણતા નથી. આપણે અડધે રસ્તે છીએ પણ આવો ભાવ કરી શકતા નથી. એટલે કૃપાળુદેવ સ્વપ્નમાં એમ કહે છે કે આ સ્વપ્નમાં મેં પ્રથમ સર્વ ભૂલાવી પછી જગતનું દર્શન કરાવ્યું હતું. એટલે પોતે બધું ભૂલી ગયા, નિર્વિકલ્પ સ્વરૂપની સ્વભાવની પ્રાપ્તિ થઈ અને સામા બે પુરુષો, બે આત્મા જે આવ્યા હતા એને પણ જગતનું દર્શન કરાવ્યું હતું. એટલે કેટલી બધી ઉત્તમ વાત કહી કે પોતાને કેવલ જ્ઞાન થઈ ગયું છે, વર્તે છે, અને પછી બીજાને પણ કેવલ જ્ઞાન સન્મુખ, નિર્વિકલ્પતા સન્મુખ એટલે કે સ્વસ્વભાવ સન્મુખ કરી મૂકે, એટલે કે સમ્યક દર્શનમાં સ્વરૂપ સ્થિતિમાં લાવી દે તેવું કરી મૂક્યું, તેમ કહેવાનો આશય સમજાય છે. એટલે જગતનું દર્શન કરાવ્યું હતું. વિરાટ દર્શન, સ્વરૂપ દર્શન, તે પહેલું તો પોતાના સ્વભાવનું ભાન છે, પછી જે અર્જુનજીને શ્રી કૃષ્ણજીએ કરાવ્યું છે તે વિરાટ દર્શન છે. એટલે કે કેવલ જ્ઞાન છે, લોકાલોક સ્વરૂપનું જ્ઞાન છે તે છે. પ્રથમ પોતાના સ્વભાવનું સ્વરૂપનું ભાન છે, સંપૂર્ણ ભાન પ્રગટ્યું છે, પછી જગતનું દર્શન કરે છે, કરાવી શકે છે. પહેલાં પોતે કર્યું છે માટે બીજાને કરાવી શકે છે. સ્વપ્નમાં મહાવીરદેવની શિક્ષા સપ્રમાણ થઈ હતી. મહાવીરદેવની શિક્ષા એટલે શિખામણ, બોધ જે કંઈ છે તે સપ્રમાણ થયો હતો. સપ્રમાણ, પ્રમાણસર. તો અહીંયા માત્રાની વાત મૂકી છે તો કે સપ્રમાણ એટલે સાબિતી રૂપે થયો. સન્મુખ આવીને ઊભો રહ્યો ત્યાં મહાવીરદેવનો બોધ હતો. જેમ છે તેમ એનો આધાર હતો. સપ્રમાણ, સ આધાર, આધાર સહિત, સાબિતી સહિત, સાબુત સહિત, તેનું નામ સપ્રમાણ. 6 પદના પત્રમાં સપ્રમાણ શબ્દ મૂક્યો છે, અહીં પણ શબ્દ સપ્રમાણ મૂક્યો છે. એટલે પ્રમાણ સહિત જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. પ્રમાણને જ્ઞાન કહેવાય છે, જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. તો તે શિક્ષા અહીંયા તાદૃશ થઈ ગઈ છે. એટલે કે એના આધારે કહેવાય છે મહાવીરદેવની શિક્ષા જે છે એને એના જ્ઞાનમાં, શાસનમાં જે જોયું છે એમને તો કેવલ જ્ઞાન હતું, તો એ જે હતું તે જ બધું તાદૃશ થયું હતું. આ સ્વપ્નનું વર્ણન ઘણું સુંદર અને ચમત્કારિક હોવાથી પરમાનંદ થયો હતો. વર્ણન જ એટલું સુંદર, સ્વપ્ન એટલું સુંદર, વર્ણન સુંદર, પણ અહીંયા પાને ચડાવ્યું નથી એટલે આપણે તો બાકી રહી ગયા. જે સુંદરતા, જે ચમત્કાર ભર્યું હોય તે આત્માના નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તતું હોય, શુદ્ધ સંપૂર્ણ જ્ઞાનની ધારા હોય, એ પછી શુદ્ધ જ હોય, સંપૂર્ણ જ હોય. એમાં સુંદર કહેવું તો બહુ ઓછું લાગે છે, ઓછો શબ્દ લાગે છે. આત્મા પોતે જ ઉપયોગ વડે રમ્ય છે, સુંદર છે, તો એને આવેલું સ્વપ્ન અને એનું વર્ણન એ તો સુંદર હોય, એમાં નવાઈ નથી. એટલે અહીંયા કૃપાળુદેવે શું સ્વપ્નની વાત કીધી હતી કે જાણે કે ભગવાન આવ્યા અને મેં ભગવાનને દર્શન કરાવ્યું, અથવા તો મને ભગવાને કરાવ્યું, અથવા તો બે પુરુષો, એટલું જ લખ્યું છે. એટલે તરત આપણને લોક પુરુષની વાત યાદ આવે કે આગમ પુરુષની વાત આવે, અને તે જાણે કે મેં જોયું અને બતાવ્યું. એટલે કે સ્વપ્ન જેમ તેમ નથી. એટલે પછી માતુશ્રીને કહ્યું પણ છે, આ સ્વપ્નની વાત પણ કરી છે, બીજા એક સ્વપ્નની વાત પણ કરી છે, અને તે વસ્તુ અહીંયા સમજાય છે કે આવી રીતે લખ્યું છે, અહીંયા પાને ચડાવ્યું છે. બીજું ભગવતીજી સૂત્રમાં સ્વપ્ન સંબંધી જે બધી વાત, માહિતી છે તેમાં આપણે અત્યારે જતા નથી. અત્યારે તો આપણને આટલું જ અભિપ્રેત છે કે કૃપાળુદેવને સ્વપ્ન પણ કેવા ઉત્તમ આવે છે કે જેની જેવી ભાવના તેવી તેની સિદ્ધિ. કેવલ જ્ઞાન સન્મુખ ધસમસતા વાયુ વેગે જઈ રહ્યા હોય તે પુરુષને કેવલ જ્ઞાનના જ સ્વપ્ન આવે, એમાં નવાઈ નથી. કંઠમાં રહેલી હિતા નામની નાડીમાંથી આ બધા સ્વપ્ન આવતા હોય છે. એટલે કે જે હૈયે તે હોઠે, અને હૈયા અને હોઠ વચ્ચે આવ્યું તે ગળું, એ ગળામાં કંઠમાં રહેલી હિતા નામની સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાડી. નાડીનું નામ જ કેટલું સુંદર છે કે હિતા.
એ હિત કરી મૂકે, કલ્યાણ કરી મૂકે. તેમાંથી ઉદ્ભવતું આવું સ્વપ્ન તે પણ પોતે બીજા મહાવીર થવા જ સર્જાયા હોય કે વિજ્ઞાન લેવાનું હોય તેમ તેમણે જગતનું દર્શન કર્યું, વર્ણવ્યું અને બીજાને પણ કરાવ્યું. આ રોજનીશીમાં લખાયેલું છે, કોઈને લખાયેલો પત્ર નથી. ત્યાર પછીનો 12મો મુદ્દો છે મુંબઈ અષાઢ સુદ ચોથ શનિ વિક્રમ સંવત 1946 તારીખ 21/6/1890. કળી કાળે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. કળીકાળ શું? તો કે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ પછી કળિયુગ, એમ 4 યુગના ભાગ પડી દીધા. તો કળિયુગને આમ જુઓ તો મનુસ્મૃતિ અને મહાભારતની રીતે જુઓ તો 1000થી 1200 વર્ષનો જે સમય છે તે કળિયુગ કહેવાય છે. કોઈ પણ 1000થી 1200 વર્ષની વાત નથી, પણ સતયુગ વીત્યો, ત્રેતાયુગ ગયો, દ્વાપરયુગ ગયો. સતયુગમાં હરિશ્ચંદ્રજી થયા, ત્રેતાયુગમાં રામચંદ્રજી થયા, દ્વાપરયુગમાં કૃષ્ણચંદ્રજી થયા, ત્યાર પછી કળિયુગમાં રાજચંદ્રજી થયા. અને આ કળિયુગ 1000-1200 વર્ષનો હોય તે મહાભારત અને મનુસ્મૃતિ કહે છે. પરંતુ વ્યાસજી પુરાણોની દૃષ્ટિએ જે કંઈ 18 પુરાણ લખ્યા છે તે દૃષ્ટિએ જુઓ તો 1200 × વર્ષના દિવસ 360 ગુજરાતી પંચાંગ પ્રમાણે. એટલે જે 1200 × 360 એટલે બીજું કાંઈ નહીં પણ 4,32,000 વર્ષનો કળિયુગ છે. અને એ બહુ જાણીતો આંકડો છે. એટલે તે કળિયુગની વાત છે કે તે કળી કાળે કળિયુગે મનુષ્યને સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા. શું કામ સ્વાર્થપરાયણ અને મોહવશ કર્યા? તો કે કળિયુગનું કામ જે છે, કલી બધામાં પેસી ગયો છે. તો કે રાજાએ ક્યાંય પેસવા ન દીધો, તો છેવટ મુગટ પર માથા પર બેસીને પણ ધીમેકથી ટર્ન લઈને પાછો માથા પર તો મસ્તક પર તો સ્થાન લીધું. માથું ઉત્તમ અંગ કહેવાય. અને તે વખતે તેમાં પ્રવેશ્યો એટલે કે ગમે તેટલી સાવધાની રાખી, કાળજી રાખી, ચાયત રાખી તો પણ તે કળી તો ઘૂસી જ ગયો. એટલે એ કળિયુગ 5 વસ્તુમાં વસવાટ કરીને રહેલો છે. પહેલું જ નંબર આપ્યું છે સ્ત્રી, પછી બીજું જુગાર, ત્રીજું મદ્યપાન, ચોથું જીવ હિંસા અને 5મું સુવર્ણ. આ 5ની ઉપર તો કળિયુગનું સ્થાન છે ને છે. એટલે કંચન અને કામિનીમાં બધું કહી દીધું, પહેલું સ્ત્રી અને છેલ્લું સુવર્ણ. એટલે એ બંનેથી તો કંઈ થઈ શકતું જ નથી, બંનેમાં જ રથપથ છે. એટલે સ્ત્રી પુરુષમાં, પુરુષ સ્ત્રીમાં, અને સુવર્ણ કહેતા, કંચન કહેતા કોઈ પણ ધન ધાન્ય ધાતુથી માંડીને સઘળો પરિગ્રહ. એટલે તે બાહ્ય પરિગ્રહ પણ એમાં પણ કળિયુગ જ છે. અને એમાંથી એનો ક્યાં ક્યાં વસવાટ થયો અને ફેલાયો તો કે જુગાર, મદ્યપાન અને જીવ હિંસા. એમાં આમ જુઓ તો આખા જગતમાંથી પોણા ઉપરાંતનું જગત આ ધડકૂટમાં જ પડેલું છે. પોણું તો નહીં પણ 99.99% જગત આવી 5 વસ્તુમાં જ વસેલું છે. એટલે કૃપાદેવે કીધું કે આ કળીકાળ છે અને એણે મનુષ્યોને સ્વાર્થપરાયણ કર્યા અને મોહવશ કર્યા. જીવનો વાંક જાણે કે નથી, પણ કાળનો વાંક કહી દીધો. હકીકતે કાળ દ્રવ્ય તો કાંઈ કરી શકતું નથી. એવા હીન, મંદ, કમભાગી, પુણ્યવાન, ઓછા જીવ જે કાંઈ છે તેને કારણે આ કાળ વગોવાય છે, નિંદાય છે. મનુષ્યો એવા થાય છે, પોતાના કર્મને આધારે એવા થાય છે, એને કારણે કાળ દ્રવ્ય પણ નિંદિત થાય છે. હકીકતમાં કાળ તો ધર્મ અધર્મ આકાશ દ્રવ્યની જેમ ઉદાસીનપણે સહાયક છે. અત્યારે મહાવીર સ્વામી થઈ ગયા, કૃપાદેવ થઈ ગયા, આપણે રહીએ છીએ તો બધા જ કળીકાળમાં જ છે. આમ જુઓ તો ચોથા આરામાં મહાવીર સ્વામી થઈ ગયા, પણ પછી શું? હજુ તો આટલા જ વર્ષ થયા છે અને ત્યાં તો આપણને કળીકાળનું સ્વરૂપ બરાબર દેખાવા માંડ્યું છે. હજુ તો વિશેષ સ્વરૂપ 5મા આરાના અંતમાં અને 6ઠા આરામાં આવવાનું છે, આપણે જાણીએ છીએ. તે બધું જ કળિયુગમાં જ જશે, કળીકાળમાં જવાશે. જેનું હૃદય શુદ્ધ સંતની વાટે ચાલે છે, સંતની બતાવેલી વાટે ચાલે છે, તેને ધન્ય છે. હવે સીધું જ કળિયુગમાંથી સતયુગમાં લઈ જાય છે કે જેનું હૃદય ભલે ને હળહળતો કળિયુગ હોય, ભલે ને ઊંડાવ સર્પિણી કાળ હોય, પણ જેનું હૃદય તો આપણી પાસે છે ને, ભાવ તો આપણી પાસે છે, આત્મા તો આપણી પાસે છે. તો આ કાળમાં જન્મ્યા તો ખરા અને બીજે તો નથી ને. તો શુદ્ધ અંતઃકરણ હોય તો શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? અને શુક્લ અંતઃકરણ હોય તો એમાં લીટા પડે જ, ઘીસી પડે જ. કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. એટલે આપણું જો કરુણ કોમળ હૃદય હોય, હૃદય શુદ્ધ લખ્યું છે, તો સંતની બતાવેલી વાટે ચાલે તો તેને ધન્ય છે. હવે આપણા પક્ષે હૃદય શુદ્ધ હોવું જોઈએ, પણ સામા પક્ષે સંત હોવા જોઈએ. તો સંત કોણ છે? તો કે સંતના લક્ષણ સુહામણા,
32 લક્ષણે સોહામણા સંત, શાંતિ પમાડે તેને સંત કહીએ, એમ અનેકવિધ રીતે વ્યાખ્યા આપી છે. આ જ વચનામૃતજીમાં 876માં પત્રમાં જીવ્યું ધન્ય તેહનું, એમાં સંતના લક્ષણ મૂક્યા કે જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જળ ત્રૈલોક્ય જીવ્યું ધન્ય તેહનું. જેનો કાળ પણ દાસ થઈને રહે છે. કિમ કર, હું શું કરું, હું શું કરું, હવે શું કરું, હવે શું કરવાનું છે, એવો દાસત્વ ભાવ રાખે છે. એટલે કે કાળ દ્રવ્ય સમય ઉપર પણ વિજય મેળવી લીધો છે. કાળ પણ દાસ થઈને ફરે છે અને મૃગતૃષ્ણા જેવો લોક થઈ ગયો છે. કોઈ જ જાણે કે પડી નથી. એ તો જાંજવાના નીર છે ને એવો લોક છે, એમાં એને સુખની પડી નથી. પોતે જ પોતાનામાં સુખમય છે. એનું ધન્ય જીવન છે. દાસી આશા પિશાચી થઈ રહી. કોઈ આશા નામની દાસી, આશા એની દાસી થઈ ગઈ છે, પોતે આશાના દાસ નથી. સમજવા જેવી વાત છે. ઈચ્છા આશાના દાસ પોતે નથી, પણ પોતાના દાસ દાસી રૂપે આશા ઈચ્છારીએ છે. કામ ક્રોધને કેદ કરી લીધા છે. કામ ક્રોધ કેદી લોક જીવ્યું ધન્ય તેહનું. ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર. હસતા રમતા ખાતા પીતા કોઈ પણ ક્રિયા કરતા શુદ્ધ સ્વરૂપનું, સહજ સ્વરૂપનું, સિદ્ધાત્માનું નિરંજન નિરાકાર કહ્યું છે. એનું જ જેણે રટણ છે, મનન છે, એ સિવાય કંઈ જ નથી. એટલે કે ક્ષાયિક સમ્યક્ત હોય એવી આત્માની નિરંતર પ્રતીતિ વર્તે છે. જેવા સંત સલુણા દેહને જેને હોય છેલ્લો અવતાર જીવ્યું ધન્ય તેહનું. તે પરમ કૃપાળુદેવ જેવા સંત સલુણા હોય જેને છેલ્લો અવતાર હોય અને તેનું ધન્ય જીવન છે. જગ પાવન કરતે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર જીવ્યું ધન્ય તેહનું. એવા જગ પાવન કર પ્રભુ આજે સેજે કાર્તિકી પૂર્ણિમા છે અને પ્રભુ પધાર્યા, પ્રભુ અવતર્યા. તેને 14 લોકમાં વિચરતા અંતરાય કોઈ ન હોય જીવ્યું ધન્ય તેહનું. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી વિચરવું પડે છે. વિચરવું દયાધીન પણ વિતલોભ જો પણ દેહાતીત દશાથી વર્તે છે, જીવન મુક્ત દશાથી આચરે છે. એટલે તેમને કોઈ અંતરાય નથી, કોઈ બાધા પમાડી શકતું નથી. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી જીવ્યું ધન્ય તેહનું. બ્રહ્માનંદ હૃદયના સમાય જીવ્યું ધન્ય તેહનું. રિદ્ધિ સિદ્ધિ લબ્ધિના તો પાર નથી એટલી પ્રગટી છે. દાસીઓ થઈ ગઈ છે પણ તેમને તેમની કોઈ તમા નથી. તેવા સત્પુરુષ, તેવા સંત, તે શુદ્ધ સંત અને તેવા સંતની બતાવેલી વાટે ચાલે તેને પણ ધન્ય છે. મહાજનો યેન ગતઃ સહપંથઃ. જે મહાપુરુષો થઈ ગયા છે અને તે જ મહાપંથ છે, તેને રસ્તે જે કોઈ ચાલે છે તે જ મોક્ષનો પંથ, તે જ મોક્ષનો માર્ગ. કેમ કે મોક્ષના માર્ગ બે નથી, મોક્ષ એક જ છે, માર્ગ એક જ છે. એટલે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. એટલે તેને રસ્તે જે જાય છે તેનું જીવન ધન્ય છે. ત્રીજું વાક્ય છે, સત્સંગના અભાવથી ચડેલી આત્મશ્રેણી ઘણું કરીને પતિત થાય છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. 24મા પાઠમાં મોક્ષમાળામાં પહેલું જ વચન કે સત્સંગ એ સર્વ સુખનું મૂળ. તો સત્સંગ ન હોય એટલે સુખના ઝાડ તો ઉગે જ નહીં, પણ દુઃખના ડુંગર થઈ જાય. તો સત્સંગના અભાવથી, એટલે કે સત્સંગ ઘણો કર્યો હોય, આત્મશ્રેણી ચડતી હોય, વર્ધમાન દશાને પામતી હોય, પરંતુ પછીથી જો સત્સંગનો અભાવ થયો, એટલે એક તો અભાવ એટલે સત્સંગ ન હોવો, તે અસ્તિત્વ ન હોવું, તે પોતાને કોઈનો સત્સંગ ન હોવો, પોતાને પોતાનો સત્સંગ ન હોવો, તે એ અભાવ અનસ્તિત્વ રૂપે કયો. બીજો અભાવ શું? તો કે અલ્પ ભાવ. હવે પહેલાં જેવી રુચિ રહી નથી, પહેલાં જેવી શ્રદ્ધા રહી નથી, પહેલાં જેવી પ્રતીતિ થતી નથી, તો ત્યાં પણ અભાવ કયો. એટલે પૂરો અભાવ, પછી અલ્પ ભાવ અને ત્યાર પછી અભાવ. એટલે કે ભાવ છતાં ન ભાવ જેવું, યોગ છતાં અયોગ જેવું કરી નાખીએ તો આ બધું સત્સંગનો અભાવ છે. અને તેનાથી ચડેલી આત્મશ્રેણી ક્યાંય સુધી ઢાળ ચડી ગયા હોય તે ઘણું કરીને પતિત થાય છે. તે ઢાળ ઢળી જતાં વાર લાગતી નથી. મહાપ્રયાસે ચડ્યા હોય એ પણ ગબડવા માંડે, પડવા માંડે, એટલે તો છેક સુધી પહોંચી જાય અને પછડાટ મોટી થાય. એટલે સત્સંગને છેક સુધી સાથે રાખવાની આજ્ઞા છે. 12મા ગુણસ્થાનકના અંત સુધી સદગુરુ, સત્પુરુષ અથવા તો સત્સંગ અથવા સત્શ્રુત માથે જ જોઈએ તેમ સમજાય છે, તેમ લખ્યું છે. એટલે જુદા જુદા પત્રોમાં કેવલ જ્ઞાન થતાં સુધી સત્સંગનો મહિમા ગાયેલો છે, સત્શ્રુતનો મહિમા ગાયો છે. સત્સંગત્વ અને સત્શ્રુતત્વ જેનામાં રહ્યું છે તે સદગુરુ છે, તે સત્પુરુષ છે. એટલે સદગુરુ સત્પુરુષનો મહિમા પણ આ રીતે સત્સંગના કારણથી કહી દીધેલો છે. 13મો બોલ છે, મુંબઈ અષાઢ સુદ 5 રવિ વિક્રમ સંવત 1946
તારીખ 22/6/1890. જ્યારે આ વ્યવહાર ઉપાધિ ગ્રહણ કરી ત્યારે તે ગ્રહણ કરવાનો હેતુ આ હતો. સર્વસંગ પરિત્યાગની ભાવના ધરાવે છે, પણ આ વ્યવહાર અને વ્યવસાયમાં પડવું પડ્યું. તો જ્યારે પડવું પડ્યું ત્યારે શું હેતુ હતો એ પોતે જણાવે છે. ભવિષ્યકાળે જે ઉપાધિ ઘણો વખત રોકશે તે ઉપાધિ વધારે દુઃખદાયક થાય તો પણ થોડા વખતમાં ભોગવી લેવી એ વધારે શ્રેયસ્કર છે. ભવિષ્યમાં જે ઉપાધિમાં ઘણો સમય જશે એમ માનતા હતા અને ઘણું દુઃખદાયક થશે તેને થોડા વખતમાં ભોગવી લેવી, ટૂંક સમયમાં ભોગવી લેવી, જલ્દી રસ્તો ક્રોસ કરી જવો એટલે કે સ્પીડઅપ કરી છે, બરાબરની સ્પીડ કરવી છે. એટલા માટે એમણે આ માર્ગ અપનાવ્યો છે કે કર્મ તો ભોગવવાના જ છે. કેટલાક ભોગાવલી કર્મ બાકી છે અને કેટલાક વ્યવસાયના કર્મો બાકી છે. એ લેણ દેણના સંબંધો પૂરા તો કરવા જ છે. આ જગતમાંથી અનંત પરમાણુ પૂતગલ કાર્બન વર્ગના એકઠી થઈ ગઈ છે. આ ભવે જ બધી પાછી આપીને જવાનું છે, બધું જ પૂરું કરી જવાનું છે. એક પરમાણુ માત્રની પણ સ્પર્શના બાકી રાખવાની નથી. તો તેવા પુરુષને માથે કેટલો બધો ભાર છે આમ જુઓ તો. એટલા માટે કહે છે કે કોઈ ભાર જોઈતો નથી, જે છે તે ટૂંક સમયમાં વેધી લેવું છે. એટલે આ અમે ઉપાધિ યોગ સ્વીકાર્યો છે. એ ઉપાધિ નીચેના હેતુથી સમાધિરૂપ થશે એમ માન્યું હતું. ઉપાધિ ભલે હોય પણ અમારે સમાધિરૂપ થશે એમ માન્યું હતું. એટલે હજુ પણ માની રહ્યા છે કે ભલે ઉપાધિ હોય એનું નામ ઉપાધિ છે, પણ અમારે મન તો એ સમાધિ જ છે. બાહ્ય ભાવ જે હોય તે બાહ્ય ભાવે જગતમાં જેમ વર્તવું પડે તેમ, ભલે સસ્પૃહ રીતે વર્તવું પડે, પણ અંતરંગમાં તો નિસ્પૃહ જ છીએ અને શીતલીભૂત થઈને વર્તીએ છીએ. ધર્મ સંબંધી વધારે વાતચીત આ કાળમાં ગૃહવાસ પરત્વે ન આવે તો સારું. ગૃહવાસ વેદવાનો છે, વ્યવસાય વેદવાનો છે, પણ તેમાં ધર્મ સંબંધી વધારે વાતચીત મારે કરવી નથી. એવું ન કરવાનું થાય તો સારું. શું કામ? તો કે ધર્મ સંબંધી વાત કરતાં લોકો તો એને ઉપદેશ માનવાના, બોધ માનવાના. કહેનારો ઉપદેશાત્મક શૈલીથી ન કહેતો હોય તો પણ સાંભળનાર તો તેવું જ ગ્રહણ કરે. એટલા માટે એમ કહે છે કે ઉપદેશનું ગુણસ્થાનક તો 6ઠ્ઠું અને 13મું જ હોઈ શકે. તો ત્યાં સુધી મારે હું જઈશ તો કહેવાઈ જશે તેમ, અને મારે તેવું કરવું નથી. તે ગૃહસ્થાવાસમાં ઉપદેશ આપ્યો એમ ગણાઈ જશે. માટે તે ન કરવાનું આવે તો સારું એમ પોતે લખે છે. ભલે તને વસવું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ખચિત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી, ક્રમની સાચવણીના પરિસરને સહન કરી, અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. પરિસહ અને ઉપસર્ગ તો આવે અને તને વસમુય લાગે, વિકટ લાગે, આકરું લાગે, પણ ગમે તેમ કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. કયો ક્રમ? તો કે 108 નંબરના પત્રવાળો બીજો એકેય પત્ર કે બીજો એકેય ક્રમ નથી. ક્રમ કહેતા માર્ગ, સંકલના જે કંઈ છે તે કે કયો ક્રમ છે કે ઉપયોગ કોઈને રંજન કરવામાં કે કોઈથી રંજિત થવામાં ચૂકી જાય છે કે અન્ય પાસે મનની નિર્બળતાને લીધે મંદ પડી જાય છે, તે તું ન કર. એટલે તે પોતે પોતાને પણ કહે છે, આપણને પણ કહે છે કે ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત બીજભૂત ભૂલ છે. બાહ્ય ભાવે જેમ રહેવું હોય તેમ રહેવું, પણ સુખ અંતરમાં છે અને અંતરનું સુખ અંતરમાં છે તે વેધી લેવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. હે જીવ, ભ્રમામાં તને હિત કહું છું. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે ગમે તે થાય. 128મા પત્રમાં પણ એ જ પ્રતિજ્ઞા કરી છે કે ગમે તે થાય પણ મારે હવે બીજું કાંઈ જોઈતું નથી. એક થોડોક સમય શૂન્યતા સિવાય કંઈ જોઈતું નથી, નિર્વિકલ્પતા સિવાય કંઈ જોઈતું નથી, વગેરે વગેરે મૂક્યું છે. એક સમય માત્રનું જ આયુષ્ય હોય અને તે પણ દુર્નિમિત્ત હોય તો પણ આટલું કરવું જ, એમ કર્યા વિના જીવ તારો છૂટકો નથી. પ્રતિજ્ઞા લીધી છે કે હવે પરિભ્રમણના પછાણ છે, એટલે એ જ ક્રમમાં પ્રવર્તીએ જા. ખચિત કરીને ચોક્કસ તું તે જ ક્રમમાં પ્રવર્ત. દુઃખને સહન કરી દે. ક્રમની સાચવણીને પણ પરિસરનો સહન કર. એટલે પરિસર 22 હોય પણ ગૃહસ્થને તો અગણિત હોય. 22 પરિસર મુનિને પીડે, અગણિત ગૃહસ્થની કેળે રે. તો ક્રમ આવે અને પરિસર આવે તો કે ક્રમને સાચવી લેવો, પોતાના ક્રમને વળગી રહેવું, સાચવી લેવું, એનું યત્નાપૂર્વક ઉપયોગપૂર્વક જતન કરવું, તે પણ એક પરિસર છે. તો એ પણ સહન કરી જવાનો છે. અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરી તું અચળ રહે. અત્યારે કદાપી વસમું અધિકતર લાગશે પણ પરિણામે તે વસમું સમૂહ થશે. ગમે તેટલું વસમું લાગે, ડિફિકલ્ટ લાગે, અત્યારે વિકટ લાગશે, દુષ્મકાળમાં જન્મ્યા અને વસમું લાગશે, જરૂર લાગશે,
પણ પરિણામે તે સમૂહ થશે, એટલે કે સીધું સાદું સમૂહ સૂત્રું, એટલે સળંગ રીતે પાર પડી જશે, સરળ રીતે પાર પડી જશે. અત્યારે સહન કરી લે, થોડું સહન કરી લે, પણ પરિણામ મીઠા છે. ધીરજના ફળ મીઠા છે. ઘેરામાં ઘેરાઈશ નહીં, ફરી ફરી કહું છું ઘેરાઈશ નહીં. ઘેરા ડાલો જ છે, એમાં ઘેરામાં ઘેરાઈશ નહીં શું? તો કે ઘેરા વચ્ચે જ રહેલા છે. કુટુંબરૂપી કાજળની કોટડી એક મોટો ઘેરો છે. વળી વ્યવસાય શરૂ કર્યો, વળી મોહમય મુંબઈમાં નિવાસ આવ્યો, એટલે ઘેરામાં ગુણાકાર થતા ગયા છે, સરવાળા થતા ગયા છે. છતાં પોતે પોતાના મનને, આત્માને મજબૂત કરીને, દૃઢતા રાખીને કહે છે કે ઘેરામાં ઘેરાઈશ નહીં. ઘેરો ભલે હોય, પણ ઘેરાવું કે નહીં તે તો પોતાના હાથની વાત છે, પોતાના ભાવ પર છે. તો કે ઘેરાવાનું નથી, સપડાવવાનું નથી, ફસાવાનું નથી, એમાં કંઈ સતાવાનું નથી. ફરી ફરી કહું છું કે ઘેરાઈશ નહીં. દુઃખી થઈશ, સરાઉન્ડિંગ વચ્ચે રહેવું, પણ છતાં વળગી જવું કે ચોંટી જવું તેમ નહીં, આશ્લેષ રૂપે થઈ જવું તેમ નહીં. ગમે તેટલી ગીર્દી હોય, પણ ગમે તેવો રસ્તો સાંકડો હોય અને ગંદો હોય, તો પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે હંમેશા ભટકાઈને જતી નથી. પોતાના કપડાં સંકોચીને, જગ્યા સંકોચીને, દેહ સંકોચીને, ઇન્દ્રિયો સંકોચીને, ગમે તેમ કરીને પણ થોડાકમાંથી માર્ગ કાઢી લે છે, અને વિના કોન્ફ્લિક્ટ, કોઈ સંઘર્ષમાં, ઘર્ષણમાં આવ્યા વિના એ સળંગ રીતે રસ્તો પાર કરી જાય છે. એ વસ્તુ ભવસાગરને લાગુ પડે છે કે વચ્ચે ગમે તેટલું આવે, સંસાર કહેતા જ કાદવ, કીચડ, કાજળ, કોટડી છે, પણ તેમાં ઘેરાવાનું નથી, સપડાવવાનું નથી, ફસાવાનું નથી. દુઃખી થઈશ, પશ્ચાતાપ કરીશ. એ કરતાં જો ઘેરાઈ ગયો તો દુઃખી થઈશ અને પસ્તાવાનો વારો આવશે. એના કરતાં અત્યારથી, ત્યારેની વાત ત્યારે, અત્યારે શું, નાવ, રાઈટ નાવ, આ વચનો ઘટમાં ઉતાર. તારા મનમાં, તારા અંતઃકરણમાં, હૃદયમાં, મન મંદિરમાં, દિલમાં કયા ઘટ શરીર અને ઘટ આત્મા, ગળો, આ બોધરૂપી ગળો તો કે ઉતાર, પ્રીતિપૂર્વક ઉતાર. તે કયા વચન છે તે હવે આવે છે. પ્રેમથી ઉતાર અને ઘટમાં ઉતાર. ઉતાર શબ્દ એ મજાનો છે. ઉતરવું, અહીંયા ઉતારવું છે. ઉતાર એટલે શું? તો કે ઉત્કૃષ્ટપણે તારવું, તેનું નામ ઉતાર. કોઈ પણ વસ્તુ માથા પરથી ઉતારીએ છીએ, હાથમાંથી ઉતારીએ છીએ, એટલે એ ભાર હળવો થઈ જાય છે, એટલે આપણે તરી ગયા. તે વખતે કેટલી હાશકારો, નિરાશ થાય છે. તેવું જ ભવસાગરમાં મિથ્યાત્વ વગેરેનો ભાવ, રાગદ્વેષ વગેરેનો ભાવ મૂકી દઈએ. પ્રીતિપૂર્વક ઉતાર, કે પ્રેમથી, ટેસ્ટથી બોજ ઉપાડ્યો છે, પરિગ્રહના પોટલા, મિથ્યાત્વની મોજ, બધી હેલ મૂકી દે, ઉતારી દે, માથા પરથી ઉતારી દે, હાથમાંથી મૂકી દે. પ્રીતિપૂર્વક ઉતાર. એ વચનો હવે વિચારીએ. પહેલું જ છે, કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે એમ માન. આ એક જ વચન જીવનમાં ઉતરી જાય, ઉતારવાની વાત છે, તો સાર્થક છે, મનુષ્ય બહુ સાર્થક છે. જે કંઈ થાય છે તે પોતાના દોષથી થાય છે તેમ માન. એટલે બીજી કાંઈ આવતું જ નથી, સવાલ જ આવતો નથી. શું કામ આવું વચન છે? કોઈના દોષ ન જોવાય તો સારી વાત છે, પણ આપણા જ દોષથી બધું હંમેશા થાય એમ કેમ માની લેવું? તો કે એમ જ છે, માનીએ જ છૂટકો છે. શું કામ પોતાનો દોષ? તો કે આ દેહ ધર્યો, તો આ દેહ શું કામ ધર્યો? પૂર્વ ભાવમાં શુભાશુભ કરેલા ભાવો, એના પરિણામે દેહ ધર્યો પડ્યો. એટલે મૂળમાં કોણ હતું? મારા વતી તો બીજો કોઈ કર્મ બાંધી નથી, અથવા તો પોતાના માટે બીજો કોઈ બાંધી નથી, પોતે જ બાંધેલા છે. એટલે તો આ દેહ ધારણ કરવાનું આવ્યું. જન્મ, જરા, મરણનું સાયકલ બાકી રહ્યું. તો પછી મૂળમાં પોતે જ છે, પોતાના જ પરાક્રમ આડા આવે છે. એટલે પોતાના જ દોષથી જે કંઈ આ દેહધારી થયા છીએ, અને બીજા બધા દેહાદિક પદાર્થો સાથેનું ઓળખાણ સંબંધ છે, પરિચય પીછાણ છે, તેમાં પણ મૂળમાં પોતે જ છે. મૂળિયું પોતે જ થયો કે પૂર્વ ભાવમાં, પૂર્વ અનંતા ભાવમાં, કોઈને કોઈ જીવ સાથે જે કંઈ લેણદેણ બાકી રહ્યું છે તે બધું ભોગવવા માટે આવ્યા છીએ. તો પછી સારું કે ખરાબ તો આવ્યા કરે, એમાં બીજાનો દોષ ક્યાં છે? પોતાનો જ દોષ છે. નિમિત્ત જ છે, આમ પણ આપણે જાણીએ છીએ. બીજું કે તારી આત્મપ્રશંસા કરીશ નહીં, અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું. પોતે પોતાની એટલે કે સ્વસ્તુતિ કે માંડે, આત્મશ્લાઘા કરે, આત્મપ્રશંસા કરે તો પોતે જ હલકો થાય છે, એમાં પોતે ભારે થાય છે. એકચ્યુઅલી ભાર થાય છે, પણ હલકો એટલે પૌદ્ગલિક મોટાઈ હોવાથી હલકો કીધું છે. એટલે કે નીચતા ભણી અધમતા ભણી લઈ જાય છે. ત્રાજવું, પલ્લું, છાબડું તો ભાર થાય છે, ભારે થઈ જાય છે, એમાં ભાર આવે છે. પણ હકીકતે દોષ પાપ એવા થાય છે કે પોતે હલકો ઉતરે છે, એટલે કે ત્યાં નીચો થઈ જાય છે, અધમ થઈ જાય છે. તો તેમ હું માનું છું.
આપણને આવા પવિત્ર દિવસે પરમ કૃપાળુદેવના જન્મ દિવસે આ બધા વચનો વાંચવાના આવ્યા છે, એટલે આપણને 1 નંબરની શિખામણ છે એમ સમજાય છે. ત્રીજું કે જેમ બીજાને પ્રિય લાગે તેમ તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે. થોડાક વખત પહેલાં એમ કહે કે બધું જગતને રૂડું દેખાડવા જ કર્યું, રૂડું હોય તે જ આચરે મુમુક્ષુ જીવ. તો અહીંયા એમ લખ્યું કે જે કાંઈ હોય તે બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂક કરવાનો પ્રયત્ન કરજે, જેથી કરીને દોષ દૃષ્ટિ નીકળી જાય. બીજું કાંઈ નથી. બીજાને પ્રિય લાગે, બીજાને એડજસ્ટ થવું તેમ કહેવાની વાત છે. અને તે કર્યા વિના તો રાગ દ્વેષ ઓછા થતા નથી. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપી દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકશે. કદાચ શરૂઆતમાં આકરું લાગશે, વિઘ્ન નડશે, પણ દૃઢ આગ્રહ રાખ્યો હશે, બંધન જોરદાર હશે, દોરડું મજબૂત હશે, તો હળવે હળવે તે ક્રમ ઉપર તારી નિષ્ઠા આવી જશે, લાવી મૂકશે. કે હકીકતમાં જ કરવાનું છે બીજાને પ્રિય લાગે તેવું, બીજો ખુશ થાય, બીજાને પસંદ પડે તેવું. એટલે કે આપણે જતું કરવાની વૃત્તિ, એડજસ્ટ થવાની વૃત્તિ, બીજું કાંઈ નહીં. ચોથું બોલ છે, તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ, નહીં તો તે જણાવે તેમ પ્રવર્તશે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં જે તમે મને સોંપો તેમાં કોઈ રીતે મારી નિષ્ઠાથી તમને હાનિ નહીં પહોંચાડું. વ્યવહારમાં જેનાથી જોડાયો હોય તે, વ્યવહારમાં જેનાથી જોડાયો કીધો છે એટલે કે લાઈફ પાર્ટનર, જીવન ભાગીદારીની વાત નથી. વ્યવસાયમાં, બિઝનેસમાં જેનાથી જોડાયો હોય તે, નોકરી ધંધામાં જેનાથી જોડાયો હોય તે વ્યવહારની વાત છે. પછી અલબત્ત એને હિસાબે કુટુંબ વ્યવહાર બધો જ આવી જાય છે, પરંતુ મુખ્યપણે આખો પેરેગ્રાફ વાંચતા વ્યવસાય સંબંધી લખ્યું હોય તેમ લાગે છે. થોડા દિવસ પહેલાં રેવાશંકરભાઈ ઝવેરી એટલે કે કાકાજી સસરા એ પણ મળી ગયા છે અને વ્યવસાયની જ બધી વાતો થઈ છે. કૃપાળુદેવની ભાવના સર્વસંગ પરિત્યાગની છે એ પણ આમાં ઝળકે છે, હવે આવશે. તમે મારા સંબંધમાં બીજી કોઈ કલ્પના કરશો નહીં. તમને કદાચ મારા માટે કાંઈ આડાવડા વિચાર આવતા હોય, બીજો કોઈ ભાવ થતો હોય કે આ પહેલાં કહ્યું તું ને હવે છૂટી જાય છે, છટકી જાય છે, અથવા તો કેટલીક શરત માન્ય કરતા નથી, જે કંઈ ભાવ થતા હોય તે એવી કોઈ કલ્પના કરશો નહીં. મને વ્યવહાર સંબંધી અન્યથા લાગણી નથી. એટલે કે વ્યવહાર જે હોવો જોઈએ તેવો જ હોવો જોઈએ માનું છું. અન્યથા તેથી વિપરીત, તેથી આડો, તેથી ઊંધો, એ બધા એના અર્થ થાય છે. અન્યથા આપણે અન્યથા એટલે અધરવાઇઝ નહીં તો કહી દઈએ છીએ. તે અહીંયા પણ એમ જ છે કે એથી બીજું, ઓન ધ કોન્ટ્રારી, એથી જુદું, ઉલટું અને આડું. એટલે સાદી ભાષામાં ઉલટું અને આડું કે તેવો વ્યવહાર એવો મારે કરવો નથી. જે સરળ શુદ્ધ વ્યવહાર છે તે જ મને લાગણી છે, અન્યથા લાગણી નથી. તેમ હું તમારાથી વર્તવા ઈચ્છતો નથી, તમારાથી આડો કે ઊંધો વર્તવા પણ ઈચ્છતો નથી. એટલું જ નહીં, પણ કંઈ મારું વિપરીતપણું મન વચન કાયાએ થયું તો તે માટે પશ્ચાતાપી થઈશ. થયું નથી, જો થશે તો હું તેના માટે પશ્ચાતાપ કરીશ. મન વચન કાયાથી પણ કંઈક બુરું થઈ જાય તો એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. આ ભવિષ્યની બધી શરત કહી દે છે, એમ હું નહીં કરું. હું સાવચેત રહીશ, ઉપયોગ રાખીશ. તમે સોંપેલું કામ કરતાં હું નિરભિમાની રહીશ. કૃપાળુદેવ થકી બધો વ્યવસાય અને ઉન્નતિ આબાદી છે, તેમ છતાં આવું લખવું પડે છે, વિચારવા જેવું છે કે નિરભિમાની થઈશ. કે જ્ઞાન આવે તો જીવ નમ્ર જ થવાનો છે, સવાલ જ નથી. આંબા ઉપર ડાળી બેસે ને ડાળી ઉપર કેરી બેસે, ડાળી ઉગે ને કેરી બેસે, તો કેરીના ભારથી કે કોઈ પણ ફ્રૂટના ભારથી એ વૃક્ષ હંમેશા નીચું જ નમે, ડાળી ઝૂકે અને ઝાડ પણ ઝૂકે. તો અહીંયા નમ્રતા જ છે કૃપાળુદેવની, એટલે કે છે કે હું નિરભિમાની રહીશ. જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાન આવતા એનું ફળ તો વિરતિ જ છે. એટલે નમ્ર થવાનો, નમ્રીભૂત થવાના. મારી ભૂલનો મને ઠપકો આપશો તો સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ અથવા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. સ્વપ્નમાં પણ નહીં કરું અને મારું ચાલશે ત્યાં સુધી. હું જ્યાં સુધી ભાનમાં છું ત્યાં સુધી, સચેત સૌપયોગી છું ત્યાં સુધી તમારો દ્વેષ નહીં કરું, તમારી ઈર્ષા નહીં કરું, તમારા પ્રત્યે કોઈ પણ દ્વેષના ભાવ નહીં કરું અને બીજી પણ કોઈ કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ. તમને ક્યાંક શંકા કે ભય લાગે કે આ વ્યવસાયનું શું,
અથવા આપ છૂટા થઈ જાઓ તો પછી શું, તો મને જરૂર જણાવજો. એ વ્યવસાયમાં ડીલ કરવામાં, સોદા કરવામાં ક્યાંય શંકા થાય તો પણ મને જણાવજો, જેથી હું તમારો ઉપકાર માનીશ, સાચું કહી દઈશ, તેનો ખરો ખુલાસો કરીશ. સ્પષ્ટતા માગી લેજો, હું સ્પષ્ટતા કરવા તૈયાર છું. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ. ખુલાસો ન થાય એવી પણ કોઈક વાત હોય તો હું મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. સત્ય બોલવું એ સરળ નથી. કૃપાળુદેવે કરી બતાવ્યું, યુધિષ્ઠિરજીએ તો કરી બતાવ્યું છે, કૃપાળુદેવે કરી બતાવ્યું છે. ધંધો તે ધંધો, ધન ધોધો કરવાની વાત હોય તેનું નામ ધંધો, પણ તેથી કાંઈ અસત્ય ભર્યો ન હોય, અનીતિપૂર્વક ન હોય, એમણે સ્પષ્ટ સાબિત કરી બતાવ્યું છે. માત્ર તમારી પાસેથી એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને પ્રવૃત્તિમાં નિમિત્ત રાખીને અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. પ્રવૃત્તિ તો બંને કરવાની છે, ત્યાં સુધી કરવાની છે વ્યવસાયની, પણ જ્યાં સુધી પ્રવૃત્તિ યોગમાં છીએ ત્યાં સુધી અશુભ યોગમાં મને નિમિત્ત બનાવશો નહીં. આપે આમ કહ્યું હતું, તમે આમ કહ્યું હતું એટલે આમ કર્યું. દરેક વસ્તુ પૂછપૂછ કરવાની થાય, અને એમાં અશુભ યોગમાં પ્રવર્તન હોય ત્યારે પણ મન વચન કાયાના કેટલાક શુભ યોગ પ્રવર્તન છે, કેટલાક અશુભ યોગમાં છે, તો તેમાં મને નિમિત્ત કરશો નહીં. એટલે કે ચોખ્ખું રાખ્યું છે, લખ્યું છે કે મને નિમિત્ત રાખીને અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહીં. વચ્ચે રાખે અને પછી સોદો કરે, પૂછીને કર્યું કહેવાય અને પછી પાછું કર્યું કહેવાય, અથવા વગર પૂછીએ પણ જો નિમિત્ત રૂપે કોણ છે તો કે કૃપાળુદેવ થઈ જાય છે, તો તે કરવાનું નથી. તમારી ઈચ્છા અનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈ પણ અધિક કહેવાની જરૂર નથી. તમારી ઈચ્છા પ્રમાણે વર્તો, પણ મને વચ્ચે લાવશો નહીં. માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતા કોઈ પણ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં. અને ટૂંકું કરવા જો તમારી ઈચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. મારો આટલો જ ભાવ છે કે મને નિવૃત્તિ શ્રેણીમાં વર્તવાનું થાય. ગઈકાલે વાત થઈ હતી પ્રવૃત્તિ પુત્રો, નિવૃત્તિ પુત્રો, તો કે મને નિવૃત્તિ શ્રેણીમાં કયા ગુણ જોઈએ? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય અને છેલ્લે વિતરાગતા. તો કે તેમાં કરતાં મને અંતઃકરણ તમારું કંઈ ટૂંકું કરશો નહીં. તમારું મન, જીવ, દિલ ટૂંકું કરશો નહીં. મને રોકશો નહીં. અને ટૂંકું કરવાની તમારી ઈચ્છા હોય તો ખચિત મને આગળથી જણાવી દેજો. વેલ ઇન એડવાન્સ, અહેડ ઓફ ટાઈમ મને કહી દેજો કે તમારે મને આ કરવા દેવું નથી. આ 46ની સાલ છે, 6 વર્ષ લાગ્યા છે કૃપાળુદેવને. ઘણો ઉપાધિ યોગ સહન કરવો પડ્યો છે. પછી વિક્રમ સંવત 1952માં નિવૃત્તિ લઈ શક્યા છે અને આત્મસિદ્ધિજી શાસ્ત્રનું સર્જન આપણને મળ્યું. જો તે શ્રેણીને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. ટૂંકમાં અલ્ટિમેટમ આપી દીધું કે મારી ઈચ્છા તો નિવૃત્તિ શ્રેણીને સાચવવાની છે અને એ માટે હું યોગ્ય કરી લઈશ. મને જે ઠીક લાગશે તે કરી લઈશ. મારું ચાલતા સુધી હું તમને દુભવીશ નહીં. અને છેવટે એ જ નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઈચ્છા રાખીને ખસી જઈશ. રસ્તો કરી દઈશ. રસ્તો માપી લઈશ નહીં, રસ્તો કરી દઈશ. હું ખસી જઈશ. પણ કેટલું સુંદર લખ્યું છે કે મારું ચાલતા સુધી તમારું કાંઈ બુરું નહીં કરવું, અંતઃકરણ નહીં દુભવું. તમને એમ ઈચ્છા હશે કે મારી નિવૃત્તિ શ્રેણી અપ્રિય છે, હું રિટાયર્ડ થઈશ કે હું નીકળી જઈશ આમાંથી, હું છૂટો થઈ જઈશ, તો બને એટલો લાભ તમને કરીને મારે કંઈ લઈ જવું નથી કે હું નહીં પણ સાયલન્ટ પાર્ટનર મારું નામ ચાલુ રાખો, મારી બદલે મારા ઘરનાના નામ ચાલુ રાખો, એવું બધું કાંઈ કર્યું નથી. એ સોંપીને જતા રહીએ છે, તમને જેમ કરવું હોય તેમ કરજો અને હું ખસી જઈશ. આ કૃપાળુદેવની ઉદારતા, આ વિશાળતા, આ મધ્યસ્થતા, આ તટસ્થતા, આ નિર્દોષતા અને આ સરળતા. ત્યાર પછી 14મો બોલ છે મુંબઈ, અષાઢવદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1946, તારીખ 6/7/1890. વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા આજે પસ્તાવો કરે છે. આના જ અનુસંધાનમાં છે વિશ્વાસથી વર્તી. એક જમાનામાં 2-5 વર્ષ પહેલાં પૂરો વિશ્વાસ હોય અને વિશ્વાસમાં નહીં જેવી તડ પડે. તડ કહેતાય હજી તો ઘસરકો જ પડે છે, અથવા તો પંક્ચર હજી તો સોય જેટલું, નીડલ પોઈન્ટ જેટલું જ થાય છે, પણ હવા નીકળી જાય એ આપણો અનુભવ છે. એ પંક્ચર તે પંક્ચર. તો અહીંયા પણ કહે છે વિશ્વાસથી વર્તી અન્યથા વર્તનારા. પહેલાં વિશ્વાસથી વર્ત્યા હોય અને હવે અન્યથા, એથી ઉલટું, એથી આડું વર્તનારા આજે પસ્તાવો કરે છે. વિશ્વાસઘાત, કૃતજ્ઞતા અને અનીતિ એ કૃપાળુદેવે ઠોકીને મૂક્યું છે કે મહાપાતક જેટલા દોષ છે.
એટલે જે શાસ્ત્રોમાં, હિન્દુ શાસ્ત્રોમાં, મનુસ્મૃતિ વગેરે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે એવા મોટા પાપ કીધા છે. 18 પાપ સ્થાનક નહીં, પણ અતિશય મોટા કીધા છે. મિથ્યાત્વ તો જાણે સૌથી મોટું, પણ મિથ્યાત્વ પછી જો કોઈને નંબર આવતો હોય તો વિશ્વાસઘાત અને કૃતજ્ઞતા. એટલે અહીંયા કૃતજ્ઞતાની વાત આવે, વિશ્વાસઘાતની વાત બહુ સારી રીતે સલુકાઈથી મૂકી દીધી છે. એટલે કેટલું બધું કૃપાળુદેવને લાગી આવ્યું છે ત્યારે મૂક્યું છે. સાંપ્રત સમાજને પણ આ જ બોધ અત્યારે એટલો જ રેલેવન્ટ લાગે છે, સુસંગત લાગે છે કે વિશ્વાસઘાત સિવાય જાણે જગત છે જ નહીં. પડે પડે ક્યાંક ને ક્યાંક કોકને છેતરે જ છે, જીવ ઠગે છે અને ઠગાય જ છે. પ્રભુ શ્રીજી તો વારંવાર કે આ ઠગારું પાટણ છે, અહીંયા નહીં છેતરાય તો 5 માઇલ દૂર, 25 ફૂટ દૂર, આખી દુનિયામાં જ્યાં જશે ત્યાં પણ વિશ્વાસ જેવું છે ને છેતરાઈ જાય છે. વિશ્વાસ એક જ જગ્યાએ મૂકવા જેવો છે, તે જ્ઞાની પુરુષ સત્પુરુષની શ્રદ્ધા. એ શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો બેડો પાર છે, નહીં તો વિશ્વાસે વાણ ચાલે. આજે તો વિશ્વાસે વાણ ડૂબી જાય તેવું છે. તો કે વિશ્વાસથી જુદું વર્તનારા, વિશ્વાસઘાત શબ્દ નહીં મૂક્યો, કૃતજ્ઞતા નથી મૂકી, પણ મહાનીતિમાં ઘણું કહી દીધું છે. બીજા કોઈ પત્રમાં પણ એમણે ઘણું લખી દીધું છે. અહીંયા પણ એ જ વાત છે કે એવી રીતે વિશ્વાસથી વર્તી એથી ઉલટું વર્તનારા પછી બદલાઈ જાય છે. તે આજે પસ્તાવો કરે છે અને નીચે ફૂટનોટમાં મૂક્યું છે કરાવે છે. પાઠાંતરમાં કોઈક જગ્યાએ કરાવે છે એટલે બંને મૂક્યું છે. 15મો બોલ છે, તારીખ 12/7/1890 દિવસે લખાયો છે. અણુછતું વાચા વગરનું આ જગત તો જુઓ. અણુછતું અને અણછતું બંને શબ્દ છે, બંનેના અર્થ બદલાઈ જાય છે. અણુછતું, અણુ પરમાણુ, તો કે આ જગત છે શું? શું એક વ્યક્તિ છે, એક વસ્તુ છે? એમ તો છે નહીં. તો જગત કે દુનિયા કહેતા છે શું? તો કે હકીકતમાં અનંત 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 પૂતગલ પરમાણુનો ઢગલો જ છે, બીજું કાંઈ નથી. પોતાનો અનુભવ થયો હોય કે વિજ્ઞાન થયું હોય ને જેમ કહેતા હોય કે આ બધું દેખાય છે તે પરમાણુ સિવાય કાંઈ નથી. આપણે કહીએ કે જડ વસ્તુ સિવાય કાંઈ નથી. બધી વિનાશી વસ્તુ, એક હું અવિનાશી, આત્મા અવિનાશી, બાકી બધું વિનાશી છે, રૂપાંતર પામે છે. તેમાં દુનિયા દેખાય છે તે પરમાણુ પરમાણુ પરમાણુના ઢગલા છે. જેમ આપણે કહી દઈએ કે બધે કચરા જ દેખાય છે, કચરા જ પુંજ, કચરાના ઢગલા સિવાય કાંઈ નથી. તે ઉકરડો જ દેખાય છે તેમ કે છે જગત એટલે બીજું કાંઈ નથી. કોઈ એક વ્યક્તિ, એક વસ્તુ નથી, કોઈ મોટી એક વસ્તુ નથી, મોટી વ્યક્તિ નથી. પણ જે ઝીણું મોટું, નાનું મોટું ચીજ વસ્તુ રૂપે કે કોઈ પણ રીતે દેખાય છે તે પૂતગલ પરમાણુનો જ ઢગલો છે અને તે જ દેખાય છે. એટલે અણુછતું. પછી વાચા વગરનું, એટલે જગતને તો વાચાય નથી, એક વ્યક્તિ નથી તેમ વાચાય નથી. સંઘની પંચેન્દ્રિય પણ એને કહેવા જેવું નથી, અને કાયા અને જીભ એટલે 2 ઇન્દ્રિય પણ કહેવા જેવું નથી, કેમ કે જગત કાંઈ ચેતન નથી. તો જગત કેવું છે? વાચા વગરનું છે, એટલે જડ જેવું કહેવાય. વળી બોલતું નથી વાચા વગરનું એટલે. અને એ આપણને કહેતું નથી કે હે મનુષ્યો, હે પ્રાણીઓ, હે જીવજંતુઓ મને જુઓ. એમ કાંઈ જગત આપણને બોલાવવા આવતું નથી. વસ્તુ આપણને સાદ પાડીને બોલાવતી નથી કે હું તમને ગમું છું કે નહીં, અથવા તમે મને મારી સાથે બોલો છો કે નહીં, તમે મને ખરીદો છો કે નહીં, એવું કાંઈ કહેતી નથી. એવી રીતે કોઈ પણ જગતની વસ્તુ, કાંઈ પણ વસ્તુ છે તે જગત એઝ એ હોલ કાંઈ કહેવા આવતું નથી, બોલાવવા આવતું નથી, એ કાંઈ નોતરા દેવા આવતું નથી કે મને જુઓ. પણ જીવ જુએ છે અને ભૂલે છે, દેખત ભૂલી છે. એટલે અણુછતું વાચા વગરનું આ જગત તો જુઓ. આ કેવું છે જગત? પોતે કહે છે જગત તો જુઓ. જગત જોવા જેવું છે જ નહીં, તેમ છતાં જગત જુઓ તો આવું છે. માત્ર મોંને લીધે, એટલે કે દર્શન મોં, દેખત ભૂલી, દેખે છે, જુએ છે અને ભૂલે છે, અને જીવ તેમાં મોહાય છે, લપેટાય છે. જગત તો એક કલ્પના માત્ર છે. એટલે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એમ કહી દીધું. એક આત્મા સાચો છે, બાકી જગત તો ખોટું જ છે. જગત મિથ્યા છે, જગત કલ્પના માત્ર છે. એ અહીંયા આપણે અણુછતુંનો અર્થ કરીએ. અને અણછતું એટલે શું? તો કે કલ્પના માત્ર છે, તે જ અર્થ. કે અણછતું એ અસ્તિત્વમાં નથી. છતું દેખીતી રીતે કાંઈ જગત છે જ નહીં, અને તેમ છતાં આપણે માનીએ છીએ. અણછતું, છતું થવું એટલે હોવું, થવું, પ્રગટ થવું, દેખાવું, અસ્તિત્વમાં આવવું. તો એવું તો કાંઈ પ્રગટ રૂપે દેખાતું નથી. જે કાંઈ એક એક વસ્તુનું નામ લઈએ તો એ ચીજ વસ્તુ થઈ જાય છે. જગત ક્યાં છે? આપણે જ માની લીધેલું છે કે દુનિયાને જગત, જગત નામનું છે જ શું? એટલે ચોખ્ખું ચણક કહી દીધું કે અણુછતું અને અણછતું એક કલ્પના માત્ર જ કહેવાય. અસત છે, સત નથી.
એટલે અણુછતું અણછતું અને વાચા વગરનું આ જગત તો જુઓ કૃપાળુદેવ કે કેવા બેહાલ કરી મૂકે છે જીવને. તો કે જગત શું કરે? જગત બોલાવતું નથી, જીવ પોતે બેહાલ થાય છે. એ પોતાના ભાવમાં રહી શકતો નથી, તરત જ મોહમાં પડી જાય છે. તો હવે શું કરવાનું? તો 16મા પત્રમાં 16મા બોલમાં ઉપાય બતાવે છે, તારીખ 13/7/1890, કે દૃષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે અને દેખાયાથી ક્ષય થઈ શકે. મિથ્યાત્વ છે, મિથ્યા જગત છે, એમાં રહીએ છીએ. તો હવે શું કરવું? તો કે દૃષ્ટિ એવી સ્વચ્છ કરો, દૃષ્ટિને એવી નિર્મળ કરો, સુઅચ્છ પવિત્ર કરો કે જેથી કરીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાય. વસ્તુ છે, વ્યક્તિ છે, આપણે છીએ, સામે મિરર અરીસો છે, પણ અરીસો ન જાણે એટલા ડાગડૂગવાળો છે, કંઈ અરીસો હોય એવું લાગતું જ નથી. બધે જ કાળા સ્મોકી બધા કંઈક એવા કલરના ડાઘ છે કે કાંઈ દેખાતું નથી. એક આંખ પણ સરખી દેખાતી નથી, એક આંગળી પણ સરખી દેખાતી નથી, એવો અરીસો. તો કે છે સૂક્ષ્મથી સ્વચ્છતા કરો, દૃષ્ટિ સ્વચ્છ કરો. એટલે જો અરીસો ચોખ્ખો હોય તો બધું ઝળકે, બધું જ પ્રતિબિંબ પડે. તો આપણી દૃષ્ટિ મલિન છે, મિથ્યા છે, અપવિત્ર છે, એને સ્વચ્છ કરવાની છે. અસ્વચ્છ છે એને સ્વચ્છ કરવાની છે. કેવી રીતે? તો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બોધ પણ દેખાય તેવી રીતે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાય તેવી રીતે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખવા હોય તો આપણામાં વૈરાગ્ય અને ઉપશમ જોઈએ. વૈરાગ્ય અને ઉપશમ ન હોય એટલે કે સાબુ, ક્લિનિંગ એઇડ, ક્લિન્ઝર જે કેવું હોય તેનું નામ વૈરાગ્ય અને ઉપશમનું પોતું ફેરવીએ તો જ અરીસો ચોખ્ખો થાય તેમ છે. અંતઃકરણ રૂપી આરસી તે વિના ચોખ્ખી થાય એમ નથી. આત્માનો અરીસો તે વિના ચોખ્ખો થાય એમ નથી. એટલે નજર ચોખ્ખી રાખવાની વાત છે, દૃષ્ટિ સાફ રાખવાની વાત છે. એટલે વૈરાગ્ય ઉપશમ તો પહેલાં જોઈએ, તો જ એને બીજાના દોષ, પોતાના દોષ દેખાય, નહીં તો એને બીજાના દોષ દેખાય. વૈરાગ્ય ઉપશમ હોય તો પોતાના દોષ દેખાય, વૈરાગ્ય ઉપશમ ન હોય તો એને દેખાતા નથી, બીજાના જ દેખાય છે. પુષ્પમાળામાં છેલ્લું વચન શું કહી દીધું કૃપાળુદેવે? કે આ સઘળાનો ઉપાય છેલ્લે ટૂંકામાં કહી દઉં છું કે દોષને ઓળખી, દોષને ટાળવા. આટલું જ વચન. 106 પુષ્પ લખીને કૃપાળુદેવને થયું કે માળા પૂરી થવા આવી, તો હવે છેલ્લે શું કહી દઉં? તો કે દોષને ઓળખી, દોષને ટાળવા. સ્વચ્છ દૃષ્ટિ હોય તો દોષ દેખાશે, અને દેખાય એટલે શું થાય કે આપણને આપણા દોષ ગમે નહીં. આ કાંકરો આવ્યો, આ કણી ખૂંચે છે, આ રજ ખટકે છે, જરાય ગમતું નથી આંખમાં, પગમાં કે ક્યાંય પણ. કાંટો જરાક જ હોય, કણું ખૂંચે છે, આંખમાં પડે છે, જરાક જ હોય, જાજુ હોતું નથી. એ સહેજ પણ ચલાવી લેતા નથી, સહી શકતા નથી. એને કાઢવાનો ઉપાય બને તેટલો જલ્દી કરીએ છીએ. તો પછી સૂક્ષ્મ દોષ દૃષ્ટિ હોય તો આપણે પણ એને બને તેટલું કાઢવાનો ઉપાય કરીએ જ, અને જલ્દી કરીએ. એટલે કાઢવાનો ઉપાય કરીએ એટલે શું થાય? તો કે મોહનીય કર્મ કાઢવાનો ઉપાય કીધો છે. એટલે દૃષ્ટિ સ્વચ્છ કરવી એટલે બીજું કાંઈ નહીં, આ મોહ અને મિથ્યાત્વની મઢી છે, દૃષ્ટિ છે, તે મૂકી દેવાની છે, તો થઈ શકે. ત્યાર પછી 17મો બોલ છે વવાણિયા. આસો સુદ દસમ એટલે કે વિજયાદશમી, દશેરાના દિવસે વિજય થઈ જાય તેવી વાત મૂકી છે રાગદ્વેષ પર. તારીખ 23/10/1890. આસો સુદ દસમ, ગુરુ, વિક્રમ સંવત 1946. એક કૃપાળુદેવે લંબચોરસ ટેબ્લેટ કેપ્સ્યુલ બનાવી છે, જાણે કે બીજ જ્ઞાન શોધે તો કેવલ જ્ઞાન. લંબચોરસ રેક્ટેન્ગ્યુલર નાનકડી ડબ્બી બનાવી હોય, કેપ્સ્યુલ બનાવી હોય, ટેબ્લેટ બનાવી એવું લખ્યું છે. પહેલું બીજ જ્ઞાન, નીચે શોધે તો કેવલ જ્ઞાન. પછી થોડી જગ્યા મૂકીને ભગવાન મહાવીરદેવ, એટલે મહાવીરદેવને તો સાક્ષીમાં લીધા જ છે, હું કહું છું એમ નહીં. મહાવીર સ્વામીએ આવું કરી બતાવ્યું છે, આવું કઈ બતાવ્યું છે, અને એના બળે હું કહું છું. અહીંયા કૃપાળુદેવે લખ્યું છે, અને આપણે વાંચવાની કૃપા કરીએ છીએ કે જે કયો તે મહેનત લઈએ છીએ. કૃપાળુદેવે આટલી મહેનત લઈને જે વાંચ્યું કે લખ્યું હોય, કે જે કંઈ આપણને પાને આપ્યું છે, કૃપા કરી છે, તો એને આપણે વાંચવા જેટલો કે સમજવા જેટલો કે સાંભળવા જેટલો પુરુષાર્થ તો કરીએ. તો બીજ જ્ઞાન, સમ્યક દર્શન કે આત્મજ્ઞાન. બીજ જ્ઞાન એટલે બીજું કાંઈ નથી, સમ્યક દર્શન કે આત્મજ્ઞાન. અને નીચે શોધે તો કેવલ જ્ઞાન. એટલે જો સમ્યક દર્શન કે બીજ જ્ઞાન થઈ ગયું, એને શુદ્ધ કરતો જાય તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ છે જ. શોધે એટલે ખોજ કરવું, શોધ કરવી એમ પણ થાય, અને શુદ્ધ કરવું એના પરથી તો શોધન ક્રિયા, નિસ્યંદન ક્રિયા બધા શબ્દો આવ્યા. તો એ શોધન ક્રિયા કરવા માટે કીધું કે પહેલું આત્મજ્ઞાન, બીજ જ્ઞાન, બીજની પૂનમ થાય.
એટલે બીજ જ્ઞાન લ્યો, શોધે તો કેવલ જ્ઞાન, પછી એ શુદ્ધ તો કરવાનો જ છે. સમ્યક દર્શન થશે એટલે કેવલ જ્ઞાન સુધી તો પહોંચાડવાનું જ છે. એટલે કે જાણે કે ખોવાઈ ગયું હોય, કેવલ જ્ઞાન છન્ન પ્રછન્ન રહેલું છે, પણ બીજ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું એટલે એ જાણે એવી અદાથી કહે છે કે હવે ક્યાં જઈશ, એટલે એને તો એ ગમે ત્યાંથી શોધી કાઢવાનું છે. અને આપણી ભાષામાં સત્પુરુષાર્થથી આપણે શુદ્ધ કરતાં કરતાં, શુદ્ધિ કરતાં કરતાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી દઈએ. સીધો સાદો અર્થ આટલો જ છે. કંઈ કહી શકાય એવું આ સ્વરૂપ નથી. આ કંઈ કહેવામાં આવે એવું નથી. પાને કેટલુંક ચડાવાય અને લેખીનીમાંય કેટલુંક આવે અને બોલવામાં કહેવામાં પણ કેટલું આવે. પછી જ્ઞાની રત્નાકર 2 શબ્દો લખ્યા છે. નીચે 1-2 લખ્યું છે, જ્ઞાનીની નીચે 1-2 લખ્યું છે, રત્નાકરની નીચે 3-4 લખ્યું છે. અને આ બધાને સમાવેશ થાય તેવી રીતે વચ્ચે બધાને લાગુ પડે તેમ વત્તાની પ્લસની સાઇન કરી છે. એટલે આપણે ગુજરાતીમાં વત્તા કહીએ છીએ અત્યારે. એટલે 1, 2, 3, 4, 1, 2 ઉપર નીચે આવે છે અને 3, 4 એની બાજુમાં આવે છે. અને પહેલા શબ્દ મૂક્યા છે જ્ઞાની અને રત્નાકર. તો જ્ઞાની એટલે શું? તો કે જેની પાસે જ્ઞાન છે તે જ્ઞાની, એટલે જ્ઞાની, આત્માનું જ્ઞાન છે. પછી બીજ જ્ઞાન હોય કે કેવલ જ્ઞાન હોય, અહીંયા આપણે કેવલ જ્ઞાનની વાત લખીએ તો કેવલ જ્ઞાની. રત્નાકર શું? તો કે રત્નનો આકર, આકર એટલે ખાણ, સમૂહ જે કહીએ તે. રત્નાકર આખો શબ્દ લઈએ એટલે સમુદ્ર. અને રત્નાકર વાલ્મીકી ઋષિ માટે પણ વપરાતો શબ્દ છે. અહીંયા એનું કંઈ કામ નથી આપણે, પણ વાલિયામાંથી જ વાલ્મીકી થયા છે, એટલે બહિરાત્મામાંથી જ અંતરાત્મા થઈને પરમાત્મા થવાય છે, એટલા માટે એનું કામ છે પણ ખરું. તો રત્નાકર શબ્દ મૂક્યો, સમુદ્ર મૂક્યો, સમુદ્ર મંથનના અંતે અમૃત નીકળ્યું છે, 14 રત્નો નીકળ્યા છે, 14 ગુણસ્થાનિકની વાત છે. અને સમુદ્ર કહેતા જ્યારે રત્નાકર લખીએ, સમુદ્ર લખીએ એટલે 5, 9 કે 14 એ સંખ્યા સૂચવે છે. 5 માટે કંઈ વાપરવું હોય તો રત્નાકર લખી દેવાનું, 9 માટે કંઈ લખવું હોય તો રત્નાકર લખવાનું, 14 માટે કંઈ લખવું હોય તો રત્નાકર લખવાનું. કાવ્ય રચના થતી ત્યારે કવિઓ હંમેશા આવી રીતે લખતા, અને સાક્ષરો પંડિતો પણ ગદ્યાત્મક લખાણમાં આવી રીતે યોજતા. એટલે રત્નાકર આવે એટલે કાં તો 5 અર્થ થાય, કાં 9 થાય, કાં 14 થાય. અહીંયા બધું જ બેસે છે. પંચમ જ્ઞાનની વાત છે, નવપદજીની વાત છે, અને 14 કહેતા 14મા ગુણસ્થાન કે અયોગી દશા પ્રાપ્ત થાય ત્યાં સુધીની વાત મૂકી છે, એટલે કે સિદ્ધ દશા સુધીની વાત મૂકી છે. તો 1, 2, 3, 4માં 1 અને 3 લઈએ એટલે 13મા ગુણસ્થાનક કે કેવલ જ્ઞાનની વાત આવી. બાજુમાં એકડો ત્રગડો એટલે 13 થયા, એટલે 13મું ગુણસ્થાનક થયું. બીજી તો અનેક રીતે બધી વાત થશે. એકડો જ કહેતા 1 આત્મા, 3 કહેતા રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. 1 ગુણ્યા 3 તો 3 એકા 3 એટલે 3 થયું. તે રત્નત્રયની પ્રાપ્તિ એટલે મોક્ષ થયો. ને કેવી રીતે થાય? તો કે 13 કહેતા 13મે ગુણસ્થાનક કે કેવલ જ્ઞાન થાય ત્યારે થાય. તો ચોગડાનું શું કામ છે? તો કે 1 ગુણ્યા 4 એટલે 4. તો કે આત્માના અનંત ચતુષ્ટય છે, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, તે કેવું છે. અને મોક્ષ માર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ કહેવાય છે, તે પણ કેવું છે. નીચે 24 થયું, ઉપર 13 થયું. 24 કહેતા હંમેશા 24 તીર્થંકર દેવ હોય છે. 24 તીર્થંકર દેવને શું હોય છે? તો કે કેવલ જ્ઞાન હોય છે. એટલે તે પણ 24માં કહી દીધું છે. હંમેશા હિન્દુ ધર્મમાં પણ 24 અવતારની વાત છે, ઇસ્લામ ધર્મમાં 24 પૈગંબર થાય છે, અને જૈન ધર્મમાં 24 તીર્થંકર દેવ થાય છે. એટલે અહીંયા 24નો મહિમા છે. પછી 24 તીર્થંકરને કેવળ જ્ઞાન છે. 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે પણ શું થાય? તો કે 4 તરી 12 તરી 36 અને 36 એકુ 36 થઈ જાય. તો અહીંયા 24 કેવા છે એ કેવી રીતે કહેવા છે? તો કે 1 દુ 2 તરી 6 અને 6 ગુણ્યા 4 એટલે 24. 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 ગુણ્યા 4 એટલે પછી 24, એટલે 24 તીર્થંકર દેવ થાય. 2 લખ્યા છે. 1 કહેતા આત્મા, 2 કહેતા જળ અને ચેતન, દેહ અને આત્મા, એનો વિવેક કરવાનો છે. એટલું કરી જાય તો ચોગડો એટલે અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય જ. વળી 4 એટલે એકી સાથે કોઈ એક જીવને વધુમાં વધુ 4 જ્ઞાન હોઈ શકે છે, 5 નહીં. એક જ જ્ઞાન હોય તો કેવલ જ્ઞાન હોય, 2 જ્ઞાન હોય તો મતિ અને શ્રુત હોય, 3 હોય તો મતિ, શ્રુતને અવધિ અથવા મતિ, શ્રુતને મનઃપર્ય હોય, અને 4 જ્ઞાન કોઈને હોય તો મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્ય હોય. એટલે કેવલ જ્ઞાન થતાં પહેલાંના બધા તીર્થંકર દેવ કે કૃપાળુ દેવ તો એને એકી સાથે વધુમાં વધુ 4 જ્ઞાન હોઈ શકે છે. ટૂંકમાં 1, 2, 3, 4માં પાયથાગોરસનું આખું જ ગણિત મેથેમેટિક્સમાં સમાવેશ પામે છે. અને બધા જ ગણિતજ્ઞો, ગણિત શાસ્ત્રીની સાક્ષી છે. આપણે કહીએ છીએ એમ નહીં, કૃપાળુદેવે માત્ર આટલું જ કેમ લખ્યું છે?
થોડુંક બીજું કહું તો ફ્રેક્શન્સ ભણી ગયા છે એમાં કે 3 - 4 ડિવાઇડેડ બાય 2 એમ કરીએ એટલે એક આંકડો આવે, 3 પછી -4 ભાગ્યા 2 બરાબર 1. કેવી રીતે થાય? તો કે 3 - 4 કેવી રીતે બને? તો કે 3 ઓછા રાખી દેવાનું એક બાજુ, 4 ભાગ્યા 2 કરી નાખવાના એટલે 2 થયા, છેદ ઉડી જાય એટલે 3 - 2 બરાબર 1. એટલે ત્યાં પણ 1 2 3નું સમજાય છે. તેવી જ રીતે 2 × 3 કરીએ વત્તા 2 × 2 × 2 કરીએ. એક કૌંસમાં 2 × 3 મૂકીએ એટલે 6 થયા. પછી બીજા કૌંસમાં 2 × 2 × 2 કરીએ એટલે પાછા શું થયા? તો કે 2 દુ 4 દુ 8, 2 × 2 2 દુ 4 એને ગુણ્યા 2 એટલે 8 થયા. એટલે તે રીતે પણ 6 + 8 એટલે 14, 14માં ગુણસ્થાનકે લઈ જવા છે. બીજી રીતે પાડો તો 2 પછી મોટો કૌંસ એમાં 3 મૂકો વત્તા મૂકો, નાના કૌંસમાં 2 × 2 મૂકો એટલે 2 × 7 બરાબર 14 થયા. થાય જ. છેલ્લી વાત કે 2 પછી મોટા કૌંસમાં 3 + 4 મૂકીએ અને પછી 2 × 7 કરીએ એટલે 2 × 7 = 14. એટલે એમ પણ 14માં ગુણસ્થાનકનો મેળ પડે. હવે કૃપાદેવી કહે છે કે આ બધી નિયતિઓ કોણે કહી? આમ પણ 1 2 3 4 એટલે એકડે મીંડે 10 થઈ ગયું એટલું થાય તો બસ, એમાં પણ પૂર્ણાહુતિ આવી ગઈ અને કેવલ જ્ઞાન પણ આવી ગયું. તો આ બધી નિયતિ, તો નિયતિ કોને કહેવી? તો કે નિયતિ એટલે નિયમ, બંધારણ, નિયંત્રણ, પ્રતિબંધ, અંકુશ, ભવિતવ્યતા, દૈવ, પ્રારબ્ધ, ધાર્મિક કર્તવ્ય, આત્માનો સંયમ, નિયત વાતો અને પૂર્વકૃત કર્મના પરિણામમાં જે કંઈ અનિવાર્ય છે તે આ ઈશ્વરી કાયદાઓ અને જળ પ્રકૃતિઓ, તેનું નામ નિયતિ. આ નિયતિ એટલે માત્ર દૈવ કહી દે તો ન ચાલે, એટલા માટે વાત છે. જીનાગમથી લઈએ તો જે કાર્ય અથવા પર્યાય જે નિમિત્ત દ્વારા જે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી થાય છે તે કાર્ય તે નિમિત્ત દ્વારા તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં તે પ્રકારથી થાય તેવી કાર્ય વ્યવસ્થા, તેનું નામ નિયતિ. ક્રમબદ્ધ પર્યાયની વ્યાખ્યા મૂકતા હોય તેવું લાગે તે નિયતિ. તો નિયતિ કર્મોદયની અપેક્ષાથી જોવા જઈએ તો તે દૈવ કે પ્રારબ્ધ કહીએ છીએ, નસીબ કહીએ છીએ તે. નિયત કાળની અપેક્ષાએ કહીએ તો તે કાળ લબ્ધિ છે અને નિયત ભાવની અપેક્ષાએ કહીએ તો તે ભવિતવ્યતા છે. એટલે જ્યારે નસીબ દૈવ પ્રારબ્ધ કહીએ, કાળ લબ્ધિ કહીએ અથવા તો જે કાંઈ કહીએ છીએ તે આ બધું એક જ થાય છે. એટલે કે નિયતિ શબ્દના અર્થ બધા અર્થ થયા. એમાં પ્રારબ્ધ નસીબ પણ આવી ગયું, ભવિતવ્યતા પણ આવી ગઈ. અને કરતા ભોગતા ભાવવાળા જે કોઈ રાગી સંસારી જીવો છે તેની બુદ્ધિમાં બધું અનિયત ભાસે છે, લાગે છે. જ્યારે સર્વજ્ઞના જ્ઞાનમાં તો બધું જ સમસ્ત વિશ્વ વ્યવસ્થા નિયત જ છે. અને એ સિદ્ધાંત અહીંયા લાગુ પાડ્યો કે આ બધી નિયતિઓ કોણે કહી? તો કે આ બધું નિયત જ છે એમ લાગે છે અને તે સર્વજ્ઞ પ્રભુ મહાવીર દેવે કીધી છે, ભગવાન મહાવીર દેવે. પછી અહીંયા નીચે લખ્યું, અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. આ કૃપાળુ દેવ. ત્યાં ઉપર નીચે ક્યાંય મહાવીર દેવ લખ્યું નથી. નીચે ભગવાન મહાવીર દેવામાં આવે છે, આપણે લેવો હોય તો અર્થ કરાય, પણ એનો અનુસંધાન બદલાઈ જાય છે. તેમ છતાં મહાવીર દેવે તો જોઈ જ હોય, સવાલ નથી. તો કૃપાળુદેવ કહે કે અમે જ્ઞાન વડે જોઈ પછી યોગ્ય લાગી તેમ વ્યાખ્યા કરી. આપણે તો મહાવીર સ્વામીને જ કહીએ છીએ કે સર્વજ્ઞએ આમ જોયું છે, એની પહેલાંના અનંત સર્વજ્ઞે જોયું છે. તે કૃપાળુદેવ કહેવાની હિંમત કરે છે, સાહસ કરે છે કે અમે આ વડે જોયું અને આમ વ્યાખ્યા કરી. ભગવાન મહાવીર દેવ એમાં પણ 10 અક્ષર થાય. ભગવાનના 4, મહાવીર દેવના 6 એટલે 10 થઈ ગયા. ત્યાર પછી 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1 વચ્ચે કોમા 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 5મું લખ્યું નથી. તીર્થંકર દેવ 5મું ગુણસ્થાનક ન સ્પર્શે એટલે પણ કદાચ ન લખ્યું હોય. પણ તીર્થંકર દેવને અનાદિકાળથી બહિરાત્મ દશાથી શરૂ કર્યું હોય કોઈક વખત તો, એટલે જે છેલ્લે 4 મૂક્યા છે તે બને. જેને 3 મૂક્યા છે એ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, છેલ્લે 4, 3, 2, 1 છે. એટલે 1, 2, 3, 4 કે એમને પણ મિથ્યાત્વની અવસ્થાથી જ શરૂઆત થઈ હોય, પહેલાં ગુણસ્થાનકથી શરૂઆત કરી હોય, પછી ભલે ચોથે જાય અને કોઈ જીવ પડે તો પાછો બીજે ત્રીજે આવે પણ ખરો. એટલા માટે આવું કંઈક સમજાય છે. તીર્થંકર દેવ 5મું ગુણસ્થાનક એટલે કે દેશવૃત્તિ સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક ન સ્પર્શે એટલે તે મૂક્યું નથી એવું સમજાય છે. જો ગુણસ્થાનકની વાત હોય તો 5મું જ્ઞાન કેવલ જ્ઞાન બાકી રાખી દીધું છે. એમ 5મું ગુણસ્થાનક બાકી રાખ્યું, એમ 5મું જ્ઞાન બાકી રાખ્યું કે કેવલ જ્ઞાન બાકી છે એમ કરીને બાકી, અથવા તો એનો લક્ષ્ય એટલે બાકી અધ્યાર રાખ્યું છે.
આવું 1, 2, 3, 4માં તો નિરાંતે બેસીએ તો ઘણો સમય અને ઘણું ઉકલી શકે એવું છે, પણ હદ કરી છે કૃપાળુદેવે. 18મું છે વવાણિયા આસો સુદ 11 શુક્ર વિક્રમ સંવત 1946. આ બંધાયેલા પામે છે મોક્ષ, એમ કાં નહીં કહી દેવું કે આ સંસારમાં બધા બંધાયેલા છે અને ક્યારેક છૂટી જશે. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા, તે જ મોક્ષનો પંથ. તો પછી છૂટી જશે, બંધના કારણ છે એને છેદી નાખે એટલે મોક્ષ મળી જાય, એમ કેમ ન કહી દેવું? એવી ઈચ્છા કોને રહી છે કે તેમ થવા દે છે? એ કોની ઈચ્છા છે? કોઈ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કોઈ એક પરમેશ્વરની ઈચ્છા તો ચાલતી નથી. કેવલ જ્ઞાનીની એકની ઈચ્છા ચાલતી નથી. દરેક જીવ જુદો છે, પોતાના કર્મ, પોતાના ભાવ, એના પ્રમાણેનું શાસન ચાલે છે, એકનું ચાલતું નથી. જીનના વચનની રચના અદ્ભુત છે, એમાં તો ના નહીં. જીનના વચન તો હંમેશા અદ્ભુત રહ્યા છે, પણ પામેલા પદાર્થનું સ્વરૂપ એના શાસ્ત્રોમાં કાં નહીં? પામેલો પદાર્થ એટલે બીજું કાંઈ નહીં, કેવલ જ્ઞાનનું સ્વરૂપ એમાં કેમ મૂક્યું નથી? અને શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય કે કાં છુપાવ્યું હશે? તો અધિષ્ઠાન કેવલ જ્ઞાન ગમે તે વાત હોઈ શકે. તો અધિષ્ઠાનનું સ્વરૂપ તો પછીના પત્રોમાં આવી જાય છે કે અધિષ્ઠાન કોને કહેવાય? આત્મા પોતે જ અધિષ્ઠાતા છે, અધિષ્ઠાન છે, કે ષટકારક છે, કે આત્માએ આત્માનું, આત્મા વડે, આત્મામાંથી, આત્મા માટે કલ્યાણ કરવાનું છે, તે ષટકારક, તે જ પરમ સત્ય છે. અને તે અધિષ્ઠાનની વાત તો પછી આવશે ત્યારે લઈશું. અહીંયા તો આટલું જ કે પામેલો પદાર્થ કેવલ જ્ઞાનનું સ્વરૂપ એમાં કેમ નથી? તો જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં